એ જ સતીશ પટેલ છે કે એમણે એ જગ્યા આપી હતી જેના માટે હાઈવે વડોદરા શહેરના એન્ટરમાં રોડ થતો નકશો ચેન્જ કરવો પડ્યો, જે છાણીના સ્મશાનના વિવાદમાં સંપળાયેલા હતા। આ એ જ સતીશભાઈ પટેલ છે कि पटेल ने हरावा मार। सतीश जी पे जो एलिगेशंस लगे हैं अभी तक, जिस तरह का उनका पॉलिटिकल स्ट्रक्चर रहा है और जिस तरह से जो उनका एक्सपीरियंस रहा है भाजपा में, मुझे लगता है कि भाजपा को सोचना चाहिए था कि मांजलपुर में किसी युवाओं को वो चुनते। आई थिंक मैं जिस एज में बिलोंग करता हूँ उस एज में है ना, हम लोग बहुत ज़्यादा मतलब फूड रिलेटेड चीज़ें या फिर हेल्थ रिलेटेड चीज़ें बहुत ज़्यादा मानते हैं। तो आई वॉन्ट कि जो भी एमएलए आए ना वो हेल्थ ओरिएंटेड ज़्यादा हो। વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને વડોદરા શહેરમાં ધમધમાટ શરૂ થયો છે। વડોદરાની માંજલપુર વિધાનસભામાં પેટા ચૂંટણીનું રણસિંગુ વાગી ચૂક્યું છે। વર્ષો સુધી વિસ્તારનું પ્રતિનિધિત્વ કરનાર વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ હવે માત્ર નવા ધારાસભ્યની પસંદગી જ નહીં પરંતુ માંજલપુરના ભવિષ્યની દિશા નક્કી કરવાની ઘડી આવી પહોંચી છે। વિસ્તારમાં ટ્રાફિકની વધતી સમસ્યા, વરસાદી પાણીનો ભરાવો, તૂટી પડેલા રસ્તાઓ, પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા, યુવાનો માટે રોજગારની તકો જેવા અનેક મુદ્દાઓ આજે પણ લોકોના મનમાં જીવંત છે। લોકો હવે માત્ર વચનો નહીં પરંતુ જમીન પર દેખાતો વિકાસ ઈચ્છે છે। માંજલપુરના મતદારોની અપેક્ષા છે કે નવા ધારાસભ્ય માત્ર ચૂંટણી દરમિયાન નહીં પરંતુ 5 વર્ષ સુધી લોકો વચ્ચે રહી તેમની સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવે। कम से कम योगेश काका जेवा तो होवा જોઈએ। योगेश काकाए कोई भी जग्याए हाल दिन સુધી, કારણ કે યોગેશ કાકા ફક્ત વડોદરાના વરિષ્ઠ ધારાસભ્ય નહોતા, સમગ્ર ગુજરાતના, અને જેની નોંધ આખું ભારત લેતું હતું। માનનીય આદરણીય પોતે મોદીજી એમની લાગણી અને ભાવના સમજતા હતા। જ્યારે 2022માં ટિકિટ વિતરણ થઈ તો પૂરા ગુજરાતની અંદર એક જ ટિકિટ એવી હતી જે રાત્રે 12 વાગે ડિક્લેર થઈ, એ હતા યોગેશભાઈ પટેલ। એમની અંતિમ ઈચ્છા એવી હતી, કારણ કે એમની અંતિમ ઈચ્છા નથી કાર્યકરોની અને માંજલપુરના મતદારોની, એ યોગેશ કાકાને છોડવા તૈયાર નહોતા। યોગેશ કાકાએ કોઈ દિવસ પોતાની ઓળખ પટેલ તરીકે નથી આપી, એક બરોડિયન તરીકે, એક સંસ્કારી જન જે બિંદાસ બોલતા હતા, જે સત્ય હોય એ બોલતા હતા, એ પાર્ટીની પરવા નહોતા કરતા, વડોદરાના સંસ્કારીજનોની વડોદરાની ચિંતા કરતા હતા। આ એ જ યોગેશ કાકા છે જેણે સંસ્કારી નગરીને શિવનગરી, કલાનગરીને શિવનગરી તરીકેની એક અલગ ઓળખ અપાઈ। અને યોગેશ કાકા વર્ણવાદમાં નહોતા માનતા। એનું ઉદાહરણ તરીકે જ્યારે એમનું ડબી ફોર્મ ભરવાનું હતું તો એક ક્ષત્રિય ઉમેદવાર નિલેશસિંહ રાઠોડનું નામ ફરતા હતા, એટલે એ સર્વવર્ણને સાથે લઈને ચાલતા હતા। અને એ જે તે સમયે મોતના મુખમાંથી બચ્યા હતા, એટલે એમની પર પ્રભુના શિવજીના આશીર્વાદ હતા। એ અમુક શબ્દ જે બોલતા હતા એની અસર લોકોને બહુ ઘણા સમય પછી ખબર પડતી હતી। એ મૃત્યુના 1.5 મહિના 2 મહિના પહેલાં બોલી ગયા કે જો બહારથી પગ પૂરી માંજલપુરમાં પેસી ન જાય। અને મારા ખ્યાલથી આપ જ એ સમયે મીડિયા હતા, યોગેશ કાકાએ કીધું તું રોક શકો તો રોક લો। એ કોને રોકવાની વાત કરતા હતા? એમની પીડા અને લાગણી એમના જીવતા જીવ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ લોકો સમજી નથી શક્યા। એમણે કોઈ દિવસ પોતાના માન સન્માનની ચિંતા નથી કરી, એમણે વડોદરાના માન સન્માનની ચિંતા કરી છે। તો જ્યારે એમની અંતિમ ઈચ્છા પગ પૂરી ન ઘૂસવી જેવી હતી તો વડોદરા શહેરના માંજલપુરમાં તો ઘણા વરિષ્ઠ કાર્યકરો છે અને જેમની છબી સુંદર છે, વડોદરા માટે કંઈક કરવાની લાગણી ધરાવે છે, સ્વચ્છ છબી ધરાવે છે, એવા ઘણા બધા કાર્યકર છે। અને એવું નથી કે ત્યાં પટેલ વસ્તી જ વધારે છે, ગર્વ છે યોગેશ કાકા પટેલ હતા, ગર્વ છે, સર્વવર્ણને ગર્વ છે, યોગેશ કાકા ઉપર ગર્વ છે। તો જાણી જોઈને વર્ણવાદ કરવો યોગેશ કાકા નથી, તમે કોઈ પણ પટેલ ચલો આપો, કોઈને કોઈ વાંધો નથી। માંજલપુરમાં ઘણા પટેલો છે, પણ તે છતાં ઈરાદાપૂર્વક છાણીથી સતીશભાઈ પટેલ, જે છાણીમાં ફેલ છે પણ પટેલ છે, અને એમને માંજલપુરમાં કેમ ચલાવવા જેની ઊંડાણપૂર્વક તપાસ કરી તો આની પાછળ સિંહ ફાળો કોનો? તો આ એ જ સતીશ પટેલ છે કે એમણે એ જગ્યા આપી હતી જેના માટે હાઈવે વડોદરા શહેરના એન્ટરમાં રોડ થતો નકશો ચેન્જ કરવો પડ્યો।
તમે જુઓ ત્યાંથી ત્રિસ્સર ગુજરાતીમાં કહેવાય, રાઉન્ડ આપવું પડ્યું એ જે ભાઈને જગ્યા આપી છે એ નેતા માટે. આ એ સતીશભાઈ પટેલ છે જેને જોનફેરની અંદર ખૂબ જ લાંબી મદદ કરી છે. આ એ સતીશભાઈ પટેલ છે જે છાણીના સ્મશાનના વિવાદમાં સંપળાયેલા હતા. આ એ સતીશભાઈ પટેલ છે કે પટેલને હરાવવા માટે, એટલે હરીશભાઈને હરાવવા માટે જે પછી અપક્ષ તરબૂચના નિશાને લડ્યા અને એમાં છાણી ગામના સંપૂર્ણ નગરજનો સાથે સાથે પટેલ સમાજે પણ હરીશને જીતવામાં મદદ કરી. એટલે આ છાણીમાં બી ફેલ છે. તો માંજલપુર યુનિવર્સિટી છાણીના ફેલ વ્યક્તિને ચલાવવા માટેનું કોઈ યુનિવર્સિટી છે? વડોદરા શહેર રાજકીય પ્રયોગશાળાના ઉંદરો રહે છે કે તમારે કોઈ પણ અખતરો અમારા યોગેશ કાકા માન્ય સન્માન્યની સીટ ઉપર તમારે કરી લેવાનો? એ વડોદરાની જનતા ના સાંખી લે. માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી આવી છે. માનનીય શ્રી યોગેશભાઈ પટેલનું નિધન થવાથી આ ચૂંટણી આવી છે. યોગેશભાઈ એક નીડર નેતા હતા અને કામો કરતા હતા, લોકોની વચ્ચે રહેતા હતા, પણ જે વિકાસ જોઈએ માંજલપુર વિધાનસભાનો એ થયો નથી. તમે પેલી બાજુ કપોરે ગામથી જોઈ ને આ બાજુ વડસર ગામ સુધી જુઓ, માંજલપુરનો અમુક પટ્ટો જુઓ, મકરપુરા ગામ જુઓ, આ બધા વિસ્તારોમાં જેટલો વિકાસ થવો જોઈએ એ નથી થયો. એટલે મારું એવું માનવું છે કે હવે કોઈ પણ યોગેશભાઈની જગ્યાએ બીજેપીમાંથી, કોંગ્રેસમાંથી પણ કોઈ પણ નેતા એવો આવવો જોઈએ જે ઇન્ટિરિયર જઈને, કે જે તરસાલીના પાછળનો જે વિસ્તાર છે ત્યાં હજુ પણ જ્યાં લગભગ 500 સોસાયટીઓ બની ત્યાં પણ આજે પણ રોડ રસ્તા નથી અને પાણીની સમસ્યા છે. એમને બોરિંગનું પાણી લેવું પડે છે અને ખારું પાણી આવે છે. એટલે ત્યાંના રહીશો પણ બહુ જ હેરાન છે. આ મકરપુરાના ગામની પાછળથી ચાલુ થતો પાછળનો પટ્ટો પણ આખો વિકાસ નથી થયો, વિકાસ વગર રહેલો છે. માત્ર લોકોની વચ્ચે રહેવું, લોકોની વચ્ચે બોલવું એ વસ્તુ અલગ છે, અને સેન્સિટિવ થઈ અને નીચલી કક્ષા ઉપર જઈ અને કામ કરવું, ઝીરો ગ્રાઉન્ડ પર જઈ અને કામ કરવું, બે બહુ મોટી અલગ વસ્તુ છે. બીજેપીના રાજમાં એવું થયું છે કે ભાઈ બીજેપીનો ગમે તે ઉમેદવાર હોય એ જીતી જાય. આજે એવું કહેતો હોય કે ભાઈ માંજલપુરમાં પટેલ જ ઉમેદવાર જીતે, એવું કંઈ નથી. એ બીજેપીના નામ પર જીતી જાય, કોઈ પટેલના નામ પર નથી જીતતા. એટલે જે કંઈ અખતરા બીજેપી કરે છે એમાં સક્સેસ થાય છે અને પ્રજા દુઃખી થઈ રહી છે. મોંઘવારીથી માંડીને દરેક વસ્તુથી લઈ અને આંતરિક વિવાદોથી માંડીને જીઆઈડીસી પણ 50%, આજ માંજલપુર વિધાનસભામાં આવેલી જીઆઈડીસી 50% પડી ભાગી છે, 50%થી ઉપર કદાચ પડી ભાગી છે. નાના જે ઇન્ડસ્ટ્રીઝ હતી બધી ખતમ થઈ ગયેલી છે. એટલે આ બધું કરવા માટે, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ બેઠી કરવા માટે, દુકાનદારોને બેઠા કરવા માટે કંઈક ને કંઈક આયોજન હોવું જોઈએ એવું મારું માનવું છે. ઓકે, યોગેશ કાકાની કામ કરવાની પદ્ધતિ અલગ હતી, એમની એક યુનિક પદ્ધતિ હતી. હવે જે આવશે તમે માનો છો કે એ જ પદ્ધતિથી ચાલે કે એમની પોતાની પદ્ધતિથી ચાલે? હું એવું માનું છું કોઈ પણ નેતાની પદ્ધતિથી ચાલવાથી કંઈક આપણે નેતા ન બની જઈએ. આપણા પોતાના સ્વયંના વિચારો હોવા જોઈએ. એ વિચારોની સાથે લોકોને સહમત કરવા પડે. યોગેશ કાકાના એમના વિચારો હતા, એ ગમે ત્યારે ગમે તેની સામે લડી લેતા હતા, એમના પક્ષનો હોય તો લડી લેતા હતા. પણ હું એવું માનું છું અંદર લડી લેવું એના કરતાં અધિકારીઓને કાબૂમાં કરી અને લોકોના કામો કરાવો એ મહત્ત્વના છે. પાર્ટીની અંદર લડી લેવું ને પાર્ટીના જ માણસોને દબાવવાને એવું કહું કે પાર્ટીમાં છું તો હું પાર્ટીવાળાને સામે એવું સામે થયો નહીં, પણ અધિકારીઓને દબાવી, જે અધિકારીઓ આ લોકોના રાજમાં બેફામ થઈ ગયા છે, ભ્રષ્ટાચારીઓ થઈ ગયા છે, આ લોકોને દબાવી અને પ્રજાના કામ કરાવો એવો નેતા જોઈએ. હવે માંજલપુર વિધાનસભા કેવી દેખાવી જોઈએ? માંજલપુર વિધાનસભાને હું એવું માનું છું કે ચિરાગ ઝવેરી જે કાઉન્સિલર હતા એમને જે એમના વોર્ડમાં જે ડેવલપમેન્ટ કર્યું અને જે વિકાસ લાવ્યા એવું આખી માંજલપુર વિધાનસભામાં છેક કપુરઈથી લઈ મકરપુરા, માણેજા લઈને જાંબુવા સુધીના બધા જ વિસ્તારોમાં પરિસ્થિતિ સુધારવી જોઈએ. કારણ કે જાંબુવા, કપુરઈના ગામોમાં તમે જુઓ ને તો ત્યાં રોડ રસ્તાથી માંડી કશું જ નથી. હું એવું માનું છું કે કોઈ એવો નેતા આવવો જોઈએ કે જે લોકોની માટે અધિકારીઓ જોડે લડી અને કામ કરે. માંજલપુર વિધાનસભા એક એવી વિધાનસભા છે ને જે 2012માં નવી વડોદરાની અંદર બની હતી. આ વિધાનસભાની અંદર ઘણા મોટા વાયદાઓ એ સમયે જે તે વખતે યોગેશ પટેલ ચૂંટણી લડવાયા હતા ને ત્યારે કરીને ગયા હતા. એમાંના ઘણા વાયદાઓ હતા. સાફ સફાઈ, સ્વચ્છતા, સ્માર્ટ સિટી, બધી વાતો કરીને ગયા હતા. લોકોએ ખોબે વોટ આપ્યા. પણ અત્યારે મૂળભૂત તકલીફો લોકોને ઘણી પડી રહી છે. છેલ્લા 2 મહિનાથી આ તળાવની અંદર ડ્રેનેજનું પાણી છોડવામાં આવતું હતું. અવારનવાર અમે દંતેશ્વર તળાવમાં રજૂઆત કરી અને આ ડ્રેનેજનું પાણી જે છૂટતું હતું એ બંધ કરાયું. તમે જુઓ છો કે એના લીધે આખા તળાવનું પાણી લીલુંછમ થઈ ગયું છે, ગંદકી પારાવાર છે. હવે આ મુદ્દો ધારાસભ્ય તરીકે એમને ઉછાળવો જોતો હતો, એમને ત્યારે કરવાનો હતો.
પણ એ બોલ્યા નહીં. અમારે નાગરિકોએ વાળે ઘડે આની લડત આપીને આ કામ કરાવડાવવું પડે છે. સાથે સાથે 2 વાવો આવી છે, આજુબાજુમાં 3-4 વાવો છે અમારે. એ બધી વાવોમાં બી એવું જ છે, ગંદકીનું પારાવાર સામ્રાજ્ય છે. વરસાદનું પાણી આવે અને એ બી ગંદુ થઈ જાય. સાથે સાથે દંતેશ્વરની પાછળથી જે રૂપારેલ કાસ જાય છે, એ કાસમાં 12 માસ ડ્રેનેજનું પાણી વહેતું હોય છે, જેના લીધે એની આજુબાજુમાં રહેતા તમામ લોકો 12 માસ ત્રાહિમામ છે. એ ડ્રેનેજનું પાણી કેમ વહેતું જાય છે? તો એક મોટો પ્રશ્નાર્થ છે કે ગાજરાવાળી સુએઝ પંપ બંધ જ છે. છેલ્લા 2 વર્ષથી ગાજરાવાળી સુએઝ પંપ બંધ છે. એટલે એ લોકો સીધું કન્ટામિનેટેડ ડ્રેનેજનું વોટર એનામાં જવા દે છે. એટલે લોકો હેરાન છે. લોકોના ઘરની અંદરના ઇક્વિપમેન્ટ, ફ્રીજ, ટીવી, એસી આ બધું બગડી રહ્યું છે. સાથે સાથે એમના વાહનો કટાઈ રહ્યા છે, એમના મકાનોની અંદર તિરાડો પડી રહી છે. આવી સમસ્યાઓ લોકો ભોગતી રહ્યા છે. અને એક પૂર્વ મેયર અને આ જ ધારાસભ્ય જ્યારે એ વિસ્તારમાં ગયા હતા ને તેના લોકોએ અવાજ ઉઠાવ્યો હતો ને, જ્યારે દર્શનમ એન્ટિકાના લોકોએ, ત્યારે એ લોકો એવું કીધું હતું કે તમને કોઈ કીધું હતું કે 50 લાખના ઝૂંપડપટ્ટીમાં બંગલા લો. એટલે આવા ચૂંટાયેલા નેતાઓ હતા. આ બદલવાની જરૂર છે. માંજલપુર વિધાનસભાની અંદર હવે નવો બદલાવ આવે અને સાથે લોકોના સારા કામ થાય, સાચા, એની જરૂરત છે. હું મનોજ આચાર્ય લાસ્ટ 40 યર્સથી અહીંયા રહું છું માંજલપુર વિધાનસભામાં, આ મકરપુરા વિસ્તારમાં. જ્યારથી મારું ટીનેજ હતું, કોલેજ લાઈફ હતું, અત્યારે હું એક યંગ છું, ત્યારથી હું મિસ્ટર યોગેશ પટેલ અહીંયાના રનિંગ MLA હતા. હી ગોટ એક્સપાયર્ડ વિથિન આઈ થિંક સો 1 month ago. ઓકે, તો મને ડેવલપમેન્ટમાં કશું ખાસ લાગ્યું નથી. અત્યાર સુધી એક પક્ષનું શાસન ચાલતું હતું. એ લોકો પોતે આ 40 યર્સથી એવું લાગ્યું કે સરકારે એમને ગોદ લીધું હતું, સરકારના પૈસેથી એ જીવતા હતા અને સરકારના પૈસેથી એ મર્યા. અને આગળના જે લાઈફ છે એમનું ફેમિલીનું, એ પણ એ જ આ ને રિટાયરમેન્ટ પછી પેન્શન, વિધવા પેન્શન બધું ચાલુ છે રેગ્યુલરલી. બરાબર છે. તો દેર શુડ બી એ ચેન્જ. ન્યૂ જનરેશનને એક ચાન્સ આપવું જોઈએ, યંગને ચાન્સ આપવું જોઈએ. જે જૂના વ્યક્તિ હતા એમના વિચારધારા અલગ છે અને અત્યારના જે જનરેશન છે દે નીડ સમથિંગ સ્પેશિયલ. ઓકે, તો ડેવલપમેન્ટ એટલે શું? રોડ મોટું થવાથી એને ડેવલપમેન્ટ ના કહેવાય. લોકોને રોજગાર જોઈએ, સ્થાનિક લોકોને શું જોઈએ? અહીંયા સામે અમારું મકરપુરા ઇન્ડસ્ટ્રી છે, GIDC, ત્યાં ફેક્ટરીઓ, નવા ઇનોવેશન આવવું જોઈએ, ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ આવવું જોઈએ. જે ભણેલા લખેલા છોકરાઓ છે એમને નોકરી મળવું જોઈએ. એ જ એક શું કહેવાય, ન્યૂ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ હોવું જોઈએ. એને ડેવલપમેન્ટ કહેવાય. આ રોડ મોટું કરવાથી, ખાડા પૂરવાથી ઇટ ઇઝ નોટ એ ડેવલપમેન્ટ. આઈ થિંક સો. ઓકે, એક વરસાદ પડે, તમે જોજો કે વિધિન 2 to 3 hours આ રોડ પર આખું પાણી ભરાઈ જાય. દેર ઇઝ નો ગુડ ડ્રેનેજ ફેસિલિટી, કશું નથી. લોકો પરેશાન છે. 5 વાગે તમે અહીંયા જોશો, એટલું મોટી આટલી જગ્યામાં ઇટ ઇઝ 100% રેસિડેન્શિયલ એરિયા. એની એક્ઝેક્ટ સામે ઇન્ડસ્ટ્રી છે. ઓકે, જ્યારે 5:30 જ્યારે ઇન્ડસ્ટ્રી છૂટે છે તો આ 3 રસ્તા પર એટલું ટ્રાફિકનું ભીડ છે. તો લોકો આમ તેમ કરીને લોકો ઝઘડે છે એકબીજાની જોડે. એક ગાડી ટચ થઈ જાય તો ઝઘડે છે. દેર ઇઝ નો કોઓપરેશન બિટવીન પબ્લિક ઓલ્સો. બટ એમને તો એવું લાગે છે કે જે સત્તા પક્ષમાં જે ચાલે છે એમને જ કન્ટિન્યુ કરો. એવી રીતે ના હોય. દેર શુડ બી ચેન્જ. પબ્લિકને સમજીને કશું ચેન્જ લાવવું જોઈએ. જનરેશનને, કેન્ડિડેટને વોટ આપો અને દેર શુડ નેચરલી દેર વિલ બી એ ડેવલપમેન્ટ.